સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં 19મી માર્ચને વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી। કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ ઇમારતમાં રહેલા એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો। આ બ્લાસ્ટના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તપાસ દરમિયાન ઘટના સ્થળેથી કુલ 8 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। બાકીના 6 સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવ્યા હતા। ત્રીજા માળે પતરાના શેડમાં કેટલાક લોકો ફસાયા હતા। ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળના પતરા તોડી અને કાપીને અંદર પ્રવેશ્યા હતા। ફાયરની ટીમને જીવના જોખમે 11 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। રેસ્ક્યુ કરાયેલા લોકોમાંથી 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા। બાકીના 9 લોકોને સામાન્યથી મધ્યમ પ્રકારની ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તપાસ કરતા 13 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી 2 ના મોત થયા હતા, એટલે કે 11 વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને 2 ના મોત થયા છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે। ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા ને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। સાહેબ, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે।